ચોમાસાને લઈને હાલ ગુજરાતમાં બે વાતો થઈ રહી છે। એક તરફ કેટલાક નિષ્ણાંતો વિધિવત ચોમાસું બેસી ગયાનો દાવો કરે છે, તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। આ સ્થિતિની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોય છે, કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતાં સાપના દરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે। એવામાં સાપ દરની બહાર આવી જતા હોય છે। આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે। ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલે કે સાપ કરડવાના બનાવો પણ વધવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે। આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે। લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। અંબાલાલ પટેલ આમ તો વરસાદ વાવાઝોડાની આગાહી કરતા હોય છે। તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે। આ વખતે અંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે।